વરસાદ પડશે। ગુજરાતમાં ભલે ચોમાસું વિદાય લેવાના મૂડમાં હોય, પરંતુ હજુ 7 દિવસ વરસાદ ગરબા રમીને જ જશે। એમાં પણ નવરાત્રિના છેલ્લા દિવસોમાં તો મેઘરાજા વિલન બનીને રાસ રમવા આવી શકે છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે। ખાસ કરી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। તો સપ્ટેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘાવી આક્રમણ થવાનું છે। 27મીથી 30 સપ્ટેમ્બર સુધી ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન મ્યાનમાર પાસે છે, જે આવનાર સમયમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જેના કારણે 25 સપ્ટેમ્બરથી ફરીથી વાતાવરણ બદલાશે અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થશે। આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાખેડૂઓએ ખાસ સાચવવું પડશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसके गुजरात रीजन बहुत सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, અમદાવાદમાં હવે ઠંડી પડશે। નૈઋત્યના ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે। હવામાન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। કચ્છથી લઈને વેરાવળ સુધી અને બનાસકાંઠાથી દાહોદની આસપાસના વિસ્તારો સુધી ચોમાસું પાછું ફરી ચૂક્યું છે। એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકી રહેલા જિલ્લામાંથી પણ ચોમાસાની વિદાય થાય એ માટે અનુકૂળ સ્થિતિ છે। એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી। 27 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ડાંગ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ। ડાંગ જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે। મંગળવારે વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાયા બાદ રસ્તાનું ધોવાણ થઈ ગયું। વઘઈ સાપુતારા રોડના હાલ બેહાલ થઈ ગયા। રોડ પર 12 ફૂટ ઊંડા ખાડા પડી ગયા। સ્ટેટ હાઈવે પણ હતો ન હતો થઈ ગયો। રોડ સંપૂર્ણ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા। લોકોને મોટો ચકરાવો ખાવો પડી રહ્યો છે। જિલ્લાના સ્ટેટ હાઈવે પર થયેલા ધોવાણ બાદ રોડ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે। માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। તાલાલામાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, ચાલુ વરસાદે રોડ બનાવ્યા। આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન, પછી રોડ ક્યાંથી ટકે બોલો। હાસ્યાસ્પદ દ્રશ્યો ગીર સોમનાથના તાલાલાના છે। અહીં કોન્ટ્રાક્ટરે એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું મુહૂર્ત કાઢ્યું। તાલાલાથી રમરેચી વચ્ચે રસ્તાનું સમારકામ કરવાનું હતું, ત્યારે જ વરસાદ શરૂ થયો। ક્યાંક પાણી પણ રોડ પર ભરાયેલા હતા। આમ છતાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું બંધ કર્યું ન હતું। ચાલુ વરસાદમાં રોડ બનાવતા લોકોમાં રોષ ફેલાયો। પાટણમાં પશુપાલકો વિફર્યા, રોડ પર કર્યો હલ્લાબોલ।